હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. તો મસ્ત મોર્નિંગ થઈ ગયું છે ગાઈસ. અહીંયા જો અમારે મસ્ત ગુલાબ ખીલ્યા છે. આજ તો 4 ગુલાબ ખીલ્યા છે. હેલો ગાઈસ, તો જો આપણે ફ્રી થઈ ગયા છીએ જમીને અને ફ્રી થઈને બેસી ગયા છીએ. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. તો મસ્ત મોર્નિંગ થઈ ગયું છે અને વાગવામાં થયા છે આજ તો 10 વાગી ગયા છે. કેમ કે કાલે પ્રોગ્રામમાંથી લેટ આવ્યા હતા. છોકરાઓનો પ્રોગ્રામ હતો, સ્કૂલનું ફંક્શન, તો લેટ આવ્યા હતા. અને જો છોકરાઓને આજે તો છોકરાઓ વૈયા ગયા છે, વેકેશન કરવા વૈયા ગયા વિસાવદર. તો વહેલા ઉઠીને બધા વૈયા ગયા છે. આજ તો મમ્મી ને બધા ગયા છે. તો ઘરે તો 2 જ વધ્યા છીએ અમે. તો આજે 2-3 દિવસ તો હમણાં એમ જ હશે, કેમ કે મમ્મીની 2 દી રોકાવાના છે ત્યાં અને છોકરાઓને મૂકવા ગયા છે વિસાવદર. તો એ બધા રોકાવાના છે 2 દી. અને કીર્તન તો વેકેશન કરવા રોકાવાનો છે. અને આરાધ્યાનું તો નક્કી નથી. આરાધ્યા તો કહેતી હતી મારે રોકાવું છે, પણ પાછી આવે કે હવે રોકાઈ જાય કંઈ નક્કી નહીં. હવે શું કરે કોને ખબર. અહીંથી ગઈ ત્યારની તો એમ જ કહેતી હતી કે નહીં મારે રોકાવું જ છે એમ કરતી હતી. અને રિઝલ્ટ એ અત્યારે હતું. અમે એની કોસ્ચ્યુમ અત્યારે જમા કરાવવા ગયા હતા અને રિઝલ્ટ લેવા ગયા હતા. તો કીર્તનનો આવ્યો છે પહેલો નંબર. કીર્તનને પહેલો નંબર આવ્યો છે અને આવ્યા છે 96.96% આવ્યા છે અને 50 પોઈન્ટ આવ્યા છે. તો રિઝલ્ટ સારું આવ્યું છે કીર્તનનું અને પહેલો નંબર આવ્યો છે. તો આ કીર્તનનું છે અને આ છે આરાધ્યાને આવ્યો છે અક્ષરમાં. સારા અક્ષરમાં આરાધ્યાને મેડલ આવ્યું છે, ટ્રોફી. તો આરાધ્યાના પણ અક્ષરની બધું સારું છે. પહેલા ધોરણમાં છે આરાધ્યા અને કીર્તન છે 6થા ધોરણમાં. તો હવે કીર્તન આવ્યો 7મામાં અને આરાધ્યા આવી 2જા ધોરણમાં. તો આ બેયની ટ્રોફી આવી ગઈ છે, 2 છોકરાઓની. અને કીર્તન આવ્યો છે પહેલા નંબરે. તો અત્યારે રિઝલ્ટ લેવા ગયા હતા સ્કૂલે. તો હવે ચાલો, હવે મમ્મીને કોઈ છે નહીં તો આપણે કામ કરવાનું છે. તો આ તો મોડું થઈ ગયું છે, 10 વાગી ગયા છે. રિઝલ્ટ લેવા ગયા એટલે ખોટી થઈ ગયા. તો હવે ચાલો, હવે કામ ફિનિશ કરી લઈ. ગાઈસ, અહીંયા જો અમારે મસ્ત ગુલાબ ખીલ્યા છે. આજ તો 4 ગુલાબ ખીલ્યા છે. મસ્ત મસ્ત ખીલી ગયા છે. જો પિંક એકદમ પિંક ગુલાબ ખીલ્યા છે. અને અહીંયા મોગરાના ફૂલ પણ સરસ આવ્યા છે. તો આજ તો ઝાડવાને પાણી પાવાનું બાકી રહી ગયું છે. અને આ ચંપો પણ અમારે જો મોટો થઈ ગયો છે. આપણે જે કાપી નાખ્યો તો અમે, એ હવે વધવા માંડ્યો છે. પાછો ઘેઘૂર થવા માંડ્યો છે. પાન આવવા માંડ્યા છે મસ્ત, નવા આવે. ઓલામાં બહુ ગળો આવતો હતો ને એટલે કાઢી નાખ્યો હતો. અને હવે મસ્ત નવા પાનને અમારા અહીંયા લીમડો પણ જો તમને દેખાય છે ગાઈસ. મસ્ત લીમડો પણ મોટો થવા માંડ્યો છે. આ બધું મમ્મીએ જો ફરતું પેક કરી દીધું છે, બાંધી દીધું છે. ખુલ્લું હોય ને તો ગાયું મોઢા મારે આમાં, એટલે ખાઈ જાય. તો રેવા ન દે ને તો એટલે ન થાય. અને નાગરવેલ પણ મસ્ત પાન આવે છે, મોટા. અને લીમડો મસ્ત થઈ ગયો છે. હવે જેમ મોટો થતો જાય છે ને પછી વાંધો નહીં આવે અમારે લીમડો તોડવાની. થોડોક મોટો થવા દઈએ ને પછી તોડીએ. અને મોગરાના ફૂલ પણ મસ્ત આવ્યા છે. જો આજ સવારમાં મારે તો તોડવાનો કાંઈ ટાઈમ ન રહે એટલે બધા જો ખરી ગયા છે. મમ્મી હોય ને તો તોડીને બધા લઈ લે ને ભગવાનને ચડાવી દે. અને હું એકલી હોઉં એટલે મારે કાંઈ એ બધો ટાઈમ ન રહે. કામ કરવાનું હોય બધું એકલા એટલે કાંઈ આ બધું ટાઈમ ન રહે. મમ્મી હોય ને તો નીચે કર્યા રાખે આ બધું. મસ્ત આજ તો ગુલાબ આવી ગયા છે ને, તો આ ગુલાબ આપણે તોડી લઈશું. ગુલાબને તોડીને પછી ભગવાનને અત્યારે ચડાવી દઈએ. હાલો, મસ્ત જો કેવા પિંક કલરના, એકદમ લાઇટ પિંક ગુલાબ એવા છે મસ્તીના. અને આ ફુદીનો પણ અમારો મસ્ત થઈ ગયો છે અહીંયા. તો ચાલો, આને પાણી પાવું છે તો આપણે પાઈ દઈએ અત્યારે ઝાડવાને, કેમ કે તડકો બહુ છે ને તો સુકાઈ જાય. એ કરતાં પહેલાં પાણી પાઈ દઈએ. ચાલો.
પહેલાં પાણી પાઈ દઈ, પછી આપણું કામ પણ આવી ગયું છે. તો કામ કરવા પણ બેસવાનું છે. જો કટિંગ કરવા બેસવાનું છે. અને જો કટિંગ થઈ જાય તો ટાઈમ વધે તો સિલાઈ કામ કરશું, નકર એકલા હોય એટલે જાજો ટાઈમ ન વધે. જેટલા કટિંગ થાય એટલા કરી લેશું, કેમ કે મમ્મીની કોઈ છે નહીં, એટલે આખા મકાનમાં એકલા કંટાળો આવે. આમ બપોર વચ્ચે તો હાવ કંટાળો આવે. આજ તો નીંદર પણ ન આવી, નકર આજ તો એવું હતું કે કાલના ઠાક્યા હતા ને તો એમ થતું હતું કે બપોરે તો 12 વાગે તો એવું થતું હતું કે જમવું નથી, આમને સૂઈ જવું છે એવું થતું હતું. પણ પછી જ્યારે સુવા ગયા ને નવરા થઈને પછી ઊંઘ આવી જ નહીં, એટલે આમને પડ્યા ટાઈમ કાઢ્યો, ટાઈમ પસાર કર્યો, વિડીયો એડિટ કરે એવું બધું કર્યું. અને પછી જો હવે આપણે નીચે આવી ગયા છીએ. ચીકુનું મસ્ત જ્યુસ પી લીધું, અને જ્યુસ પીને હવે આપણે ઝાડવાને પહેલાં પાણી પાઈ દઈએ, અને પછી આપણે કામ કરવા બેસી જઈએ થોડીક વાર માટે જેટલું થાય એટલું. ને છોકરાઓ તો જો એનો વેકેશન ટાઈમ એન્જોય કરવા વયા ગયા છે બે, એટલે એ બધાને તો મજા પડી ગઈ છે. વિસાવદર પહોંચી ગયા છે. ચાલો ગાઈસ, તો જો આપણે ભગવાનને ગુલાબ ચડાવી દીધા છે, માતાજીને અને ગણપતિ દાદાને. અહીંયા જો કૃષ્ણ ભગવાન કાનુડો અને નીલકંઠ વર્ણની ભગવાન બે સાથે બંને બેઠા છે. બે મૂર્તિ સાથે બેસાડી છે મમ્મીએ. આ નીલકંઠ વર્ણની ભગવાનની મૂર્તિ છે, અને આ મસ્ત કાનુડો રેડી થઈને બેસી ગયો છે લીલા વાઘામાં, ગ્રીન વાઘામાં બેસી ગયો છે કાનુડો. અને મસ્ત જો ગુલાબ ચડાવી દીધા છે આપણે પિંક કલરના. એકારે આજ તો 4 ખીલ્યા છે, નકર તો એકાદું કે 2 એવી રીતના હોય, પણ આજ તો 4 એકારે ખીલ્યા છે. તો ભગવાનને અત્યારમાં ચડાવી દીધા આપણે અત્યારે. અને ચાલો હવે થોડીક વાર માટે આપણે કામ કરી લઈએ. ગેટ વાળી ને 3 એમને એમ છે, ગેટ વગર. પણ પાણી ઓછું આવે છે બધે. જો બધાય ફેરા થયા છે પાણી હાટું. અમે 3 નંબરમાં. હા, અને હેલો ગાઈસ, તો જો આપણે ફ્રી થઈ ગયા છીએ જમીને, અને ફ્રી થઈને બેસી ગયા છીએ. આજ તો બધા કોઈ છે નહીં, ખાલી હાવ ઘરમાં એકલા લાગે. છોકરાય નથી, કોઈ નથી, એટલે આવ એકલા બે શું કરવું એવું થાય. હા, તો આરાધ્યા એક હોય તો ટાઈમ વયો જાય એમ બોલવામાં અને વાતો કરવામાં, એટલે એવું બધું છે. તો એકલા હું. હા, અને આજ અમે ગયા તા ઓલા ઓફિસે, ધારાસભ્યના વોર્ડ ઉપર ગયા તા. કેમ કે રસ્તા બધે અમારે આજુબાજુની બધી સોસાયટીમાં બધી શેરીઓમાં રોડ રસ્તા બની ગયા, અને અમારી શેરીનો જ વારો નથી આવતો. એટલે આજ તો બાયુએ બધું ઉપાડ્યું હતું ઓલું કે હાલો આપણે મીટિંગ કરી અને જઈએ ઓફિસે. તો આજ તો બધા અમે ઓફિસે ગયા હતા. તે સાંજે આવ્યા 6:30. તો એ બધું હતું કાર્યક્રમ બધો. તો ત્યાં તો કાંઈ એ લોકો તો કાંઈ સાંભળે નહીં, ખાલી આયા કરે. એવી રીતને બધા માથાકૂટ કરી અને બધી બાયુ પાછી વયું આવ્યું, એવું બધું ચાલ્યું આજ તો.
થોડા પબ્લિકનું સાંભળે નહીં, હા. જાજુ પબ્લિક ભેગું થાય અને મીડિયા ભેગું થાય ને તો જ તો જ એનો બધું પ્રભાવ થાય, પડે, નકર ન તો જ થાય. કામ થાય, બાકી મીડિયા વગર કામ થાય જ નહીં. અને હવે એમ કહી દીધું કે હવે જો પાસ થાય તો ઈ કે તો ચોમાસું આવી જાય, ચોમાસામાં કાંઈ થાય નહીં, હવે દિવાળી પછી વારો જાય એમ કીધું હવે. એટલે હમણાં તો કાંઈ આપણે આશા રાખવાની જ નથી કે રોડ રસ્તા આપણા થાય એમ. બાકી આજુબાજુની બધી સોસાયટીમાં ને શેરીઓમાં અત્યારે ચાલુ જ છે કામ, બધે બની ગયા છે. તો અમારી એક સોસાયટી જ રહી ગઈ રામેશ્વર. ના થઈ જશે હવે, હા. maximum થઈ જશે. મેટિંગ પાથરી એને તો 3 વર્ષ થઈ ગયા. હવે ઈ કે ઓલામાં મૂક્યું છે પણ ઈ કે વારો તમારો પાસ થાય તાર થાય ને એમ કરે છે હવે. ઈ કે 3 વાર મૂક્યું એમ કરતા હતા. હવે જે હોય તો બધા એની રીતે જવાબ દેતા હા હોય. એમ બધા એને બાયું પછી ઉબાળો મચાવે એટલે પછી શું કરે, એને તો ગમે ઈ જવાબ તો દેવા. એટલે આજ તો એમાં ને એમાં પડ્યા હતા. જો આજ તો ઘરનું કામે બીજું કાંઈ થયું નહીં, ત્યાં વયા ગયા એટલે. તો જો અત્યારે મૂવી ટાઈમ એન્જોય કરીએ છીએ, ટીવી જોઈએ છીએ, વહેલા નવરા થઈ ગયા એટલે બીજું તો શું કરવાનું. હજી તો નવે નથી થયા, ત્યાં તો આપણે ફ્રી થઈ ગયા છીએ. એન્ડ